ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થા શાળાના વિદ્યાર્થીઓ અને એનજીઓના લોકોએ હાજરી આપી હતી અને યોગમાં જોડાયા હતા। તબક્કે સૌ પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। તેમણે ગુજરાતના લોકોને સંબોધન કરતા વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી। ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનું નામ યોગ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ લોકોએ નિહાળ્યું હતું। ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓને યોગ કર્યા હતા। મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, એનજીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાઈને યોગ કર્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આજે વિશ્વ યોગ દિવસ નો 11મો પ્રકરણ હતું અને એમાં જે થીમ છે એમાં યોગ ફોર વન અર્થ વન નેશન અને આ થીમ મુજબ આજે માનનીય વડાપ્રધાનશ્રીએ વિશાખાપટ્ટનમ મુજબ પોતાનો કાર્યક્રમ યોગનો કર્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતનાઓએ પણ ગુજરાતમાં વડનગર ખાતે આ યોગાસનનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ। ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારી, ભરૂચના ધારાસભ્ય શ્રી, ડીડીઓ શ્રી, પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ, ગુજરાત યોગ બોર્ડ, પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો। અનેક આજે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી થઈ। આજે 21 જૂન 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભરૂચ જિલ્લાની જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયું છે। ખૂબ સુંદર વાતાવરણમાં અને જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, એસપી ભરૂચ અને જિલ્લા સ્તરના તમામ અધિકારીઓ, સામાજિક આગેવાનો અને ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે। એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ કાર્યક્રમમાં સામેલ થયા છે। બંને મહાનુભાવોનું માર્ગદર્શન થયું છે। ફરીથી આજના 21 જૂનના યોગ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આજના વિડીયો સંદેશ દ્વારા સમગ્ર રાજ્યને અને દેશને આગામી દિવસોમાં યોગ માટે પ્રેરણા મળી રહે એ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં જીએનએફસી ખાતે આયોજિત થયો છે।